અમદાવાદના એક શોરૂમમાંથી 2 પટોળાની ચોરી। સાયન્સ સિટી રોડના શોરૂમમાં ચોરીની ઘટના। ઓપનિંગ સેરેમની દરમિયાન બની ચોરીની ઘટના। બિલિંગ કાઉન્ટરની બાજુમાં રાખેલા 2 પટોળાની ચોરી થઈ। સોલા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો ઓપનિંગ સેરેમની દરમિયાન આ સમગ્ર ઘટના 2 પટોળાની ચોરી, સાયન્સ સિટી રોડનો શોરૂમનો બનાવ। તો સીસીટીવીમાં સમગ્ર ઘટના પણ કેદ થઈ છે। શોરૂમમાં 2 પટોળાની ચોરી કઈ રીતે કરવામાં આવી છે, એક મહિલા છે તે ચોરી કરીને ત્યાંથી જઈ રહી છે, કઈ રીતે તે ચોરી કરે છે અને જે સાડી છે તેને બેગમાં ઘુસાવે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે। ઉલ્લેખનીય છે કે શોરૂમના ઓપનિંગ સેરેમની દરમિયાન ચોરીની આ જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। મહિલા ચોરી કરીને ફરાર। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે, સીસીટીવીમાં પણ કેદ થઈ છે, શું વધુ अपडेट है? जी लुगना बात करिए तो आज बनाव है तो सोला विस्तार में पुलिस स्टेशन विस्तार में बने साइंस सिटी रोड पर एक जो शोरूम है तेनो उद्घाटन तो ओपनिंग सेरेमनी હતી અને તે દરમિયાન આ બનાવ બન્યો છે। જે આરોપી છે તે જે દુકાનદાર છે તેની નજર ચૂકવીને જે પટોળા 2 પટોળા સેવીને લાઈન થઈ ગયા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે એટલે જ્યારે જે દુકાનદાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સોલા પોલીસ દ્વારા હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને જે સીસીટીવી ફૂટેજ છે તેમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આ જે મહિલા છે તે પોતે 2 પટોળા ફેરવી લે છે અને બંનેની જો કિંમતની વાત કરીએ તો લગભગ 1,20,000 જેટલી કિંમત હાલમાં આપવામાં આવી રહી છે। એટલે હાલમાં આ સમગ્ર મામલા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો આ તરફ ગીર સોમનાથમાં તોફાની તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી યથાવત છે। ઉનામાં અસામાજિક તત્વોના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કર્યું। ઉના પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખીને કોમ્બિંગ કરવામાં આવ્યું છે। ઉનાના ઉમેજ, સનખાડા, ખાણ ગામમાં રહેતા અસામાજિક તત્વોના મકાનો, દસ્તાવેજો, વીજ કનેક્શન અને નળ કનેક્શન ચેક કરાયા હતા। ઉના પોલીસના કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। તો પોરબંદર જિલ્લાના પાંડાવદર ગામે પીજીવીસીએલના મહિલા કર્મચારી સહિત 2 કર્મચારીઓ પર હુમલો કરાયો। વીજ બિલની ઉઘરાણી માટે ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે સરપંચે તેમને વાળ પકડી ઢસડી 2 થી 3 થપ્પડો મારી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોરબંદર પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર ડામોર સહિત કર્મચારીઓ અને મહિલા કર્મચારીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના પહેલા પણ બની ચૂકી છે, ત્યારે આવી ઘટનાઓને લઈને તમામ કર્મચારીઓમાં રોષ છે અને તમામ કર્મચારીઓ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત પણ કરશે। અને અમને મારા ભેગા હતા જી ભાઈ, એને પેલા મારી લીધું અને મને પણ રોડ ઉપર લઈ જઈ વાળ પકડી એકદમ ઠસરડી રોડ ઉપર અને મને 3 ઝાપટ મારી લીધી અને મને એના ભેગા જે 2 ભાઈઓ હતા ને એને એમ કીધું કે આના પગ પકડ અને આને નાખી દે વાવમાં। પાંડાવદરા ગામના સરપંચે એક સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપતા સ્થળ ઉપર આવી અને માથાકૂટ કરેલ અને તેની સાથે મનોજ કોડિયાતર હતા અને જાગૃતિબેન મોઢા બંનેને ઢસડી અને ઢોર માર મારેલ છે અને હેડ ઇન્જરી કરેલી છે અને બંને અત્યારે સિરિયસ હાલતમાં છે અને આ હોસ્પિટલની અંદર અમને એડમિટ કર્યા છે અને એફઆઈઆર માટેની કાર્યવાહી ચાલુ છે। આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને આની રજૂઆત અમે વારંવાર કરવા છતાં કર્મચારીઓ ઉપર વારંવાર જીવલેણ હુમલા થાય છે। ત્રીજા મહિનામાં બગોદરમાં બીજી ઘટના છે। આજથી 2-3 મહિના પહેલા અમારા ત્યાં જુનિયર ઇજનેર ઉપર પણ આવો જીવલેણ હુમલો થયેલો। 1.5-2 મહિના પહેલા ગોસાની આજુબાજુના ગામમાં પણ આવી ઘટના બનેલી। બધા કર્મચારીઓ સાથે એસપી કચેરી આવેદનપત્ર આપવાના છીએ અને જો આનું કંઈ નિરાકરણ નહીં આવે તો અમે આગળની કાર્યવાહી કરશું। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।